સુરતની વાત કરીએ તો સુરતના દાસરનગર ખાતે 100 થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી દેવાના વિરોધમાં અને અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું। આ ગેરકાયદેસર ડિમોલેશનને કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હોવા છતાં 13 દિવસ વીતી જવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે। कांग्रेस नेता तुषार चौधरी सहित अग्रणीओ અને પીડિતો ધરણા પર બેસીને કસૂરવારોને સજા અને ન્યાયની માંગ કરી રહ્યા છે। ડિમોલેશન મામલો હવે રાજકીય માહોલ બની ચૂક્યો છે અને હાલ કોંગ્રેસના અગ્રણીઓ અને જે અસરગ્રસ્ત લોકો છે તે ધરણા પર બેઠા છે। હાલ અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે જે કોંગ્રેસના નેતાઓ છે અને ખાસ કરીને અહીંના જે અસરગ્રસ્ત લોકો છે તે અત્યારે ધરણા પર બેઠા છે। કોંગ્રેસના નેતા આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ધરણા પર બેઠા છો, શું કારણ છે અને કઈ રીતની માંગણીઓ? જે રીતે નાસિરનગરની ઘટના થઈ છે સુરત જેવા શહેરમાં, કોઈને પણ જાણ કર્યા વગર બિલ્ડર અને અધિકારીઓના મેળાપીપળામાં જે ઘટના બની છે અને લગભગ 50 થી વધુ લોકોને બેઘર બનાવ્યા છે, 500 લોકોને છાપરા ઉજાડી દીધા છે બિલ્ડરને ફાયદો પહોંચાડવા માટે અને અધિકારીઓના મેળાપીપળામાં થયું છે। અને જે રીતે આંખ આડા કાન અધિકારીઓ કરે છે એને પણ સખત શબ્દોમાં વખોડીએ છીએ। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે અસરગ્રસ્ત લોકો છે તે પણ હાલ અત્યારે ધરણા પર બેઠા છે અને વિરોધનો સૂર જે છે તે ઉઠ્યો છે અને હાલ અત્યારે કોંગ્રેસ નેતા હોય, કોંગ્રેસના જે તુષાર ચૌધરી છે તે પણ હાલ અત્યારે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને અત્યારે અલગ અલગ માંગણીઓ જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના અહીં નાસિરનગરનો મુદ્દો જે છે તે આજે 13મો દિવસ થઈ ચૂક્યો છે, પરંતુ હજી સુધી જે પરિવારજનો હોય, અસરગ્રસ્તો છે, તેમને કોઈ પણ પ્રકારે ન્યાય નથી મળ્યો અને ન્યાયને માંગણીને લઈને હવે રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે। કોંગ્રેસ જે છે તે હાલ મેદાને ઉતરી છે અને વિરોધનો સૂર જે છે તે કર્યો છે। ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર લોકો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સાહિત્ય